વડીલ મિત્ર રમણીકભાઈ કોટડિયા બોલું છું. તમારી ઓળખાણ નહીં આપતા. ટૂંકો પ્રશ્ન હોય તો બોલો. તમે તો ઘણા બધા કાગળિયા મોકલી દીધા છે. હવે આમાંથી મને એકના જવાબ દેવામાં ટાઈમ નથી રહેતો. સવારે 6 વાગ્યાથી રાતના 11 વાગ્યા જવાબ દેતો હોઉં છું. એટલે બધા કાગળ મારે વાંચવા શક્ય નથી. એવું હોય તો તમારે રૂબરૂ ફાઇલ લઈને આવવું પડે. ફોન થી પતે હોય તો પૂછી લ્યો. ઓકે, આમાં સર એવું હતું કે 1994 અમારી જમીન ONGC માં સંપાદિત થયેલી હતી, પણ અત્યારે એ જમીનનો ફિઝિકલી પણ એવો ખેતી લાયક જ ઉપયોગ છે, એટલે ત્યાં ઝાડવાને બધું ઉગાડ્યું છે અને ONGC કોઈ યુઝમાં લીધી નથી. હવે 2013માં સરકારશ્રીએ એટલે કેન્દ્ર સરકારે ગેજેટ બહાર પાડ્યું હતું કે જે જમીનનો 5 વર્ષ માટે યુઝ ના થયો હોય સંપાદિત થયા પછી, તો ગેજેટની નકલ મોકલી. હા, એ ગેજેટની કોપી મોકલી સાહેબ. ઓકે, બોલો આગળ. હા, એટલે એ તમે પરત કરી શકો છો ખેડૂતને. અને બીજો પ્રશ્ન, તો એ મળી શકે કે નહીં? જો ના મળી શકે તો કઈ વાંધો નહીં, પણ બીજો હમણાં મુખ્યમંત્રીએ છે ને 29 તારીખે એમને પોર્ટલ ઉપર એ મેન્શન કરેલું હતું કે જે ખેડૂતોને પ્રમાણપત્રનું લાભ જોઈતો હોય, જેનું સંપાદિત થઈ હોય જમીન, તો એ કેવી, કારણ કે એકચ્યુઅલી છે ને મારા નાનાની જમીન છે અને મારા નાના તો એક્સપાયર થઈ ગયા છે, પણ અમારે ડોક્યુમેન્ટ લઈને રૂબરૂ આવો તો જોઈને હું કહી શકું. આ પરિપત્રો બધા રહ્યા ને એ સમજ્યા વગરના અમલીકરણ સાચા થતા જ નથી, અને દરેકનો કેસ જોવો પડે કે દરેકનો કેસ શું છે. બરાબર છે. તો આપણે સર મળવું હોય તો કઈ જગ્યાએ મળી શકે છે? રાજકોટમાં છું હું. રાજકોટમાં સર. તો એડ્રેસ કેવું મળી શકે કે? વોટ્સએપમાં લખું છું બધું. જી સાહેબ. ઓકે, થેન્ક યુ સર. જાહેરમાં બોલીશ ને તો મારે ત્યાં રેશન કાર્ડ મેળો ભરાશે. સમજ્યા? કઈ વાત ના કઈ વાંધો નહીં. ઓકે, થેન્ક યુ સર. તમે નંબર કેવી રીતે મેળવ્યો? નંબર ક્યાંથી આવ્યો તમારી? નંબર ઘણા ફરિયાદ કરે છે અમારી પાસે નંબર નથી આવતો. અચ્છા, નંબર સર એ તમારા પેલી એડમિન પોર્ટલ હતું ને, એમાં એક ભાઈને મેં મેસેજ કર્યો તો કે માંથી બધેથી છે, ઘણી જગ્યાએ મળી જાય, પણ એમનો રિપ્લાય આવે કે મેં જે ફરિયાદ કરે છે ને અમને નંબર નથી મળતા, એને મહેનત નથી કરવી. સમજ્યા? રાઈટ સર. મહેનત કર્યા વગર નંબર જોઈએ છે બધા. મને એમ કે યુટ્યુબ માં આપી દો. ભાઈ યુટ્યુબ માં આપી ભેગું જ ન થાય. 5 લાખ માણસો રોજના જોવે છે. સાચી વાત છે સાહેબ. ભલે ભાઈ, બીજા ભાઈ ખબર પડે કે નંબર મળે છે એમ. જી સાહેબ. હા સાહેબ. આભાર સાહેબ, આભાર. નંબર એ મળે, મારા સુધી પહોંચવાનો રસ્તો મળે, પણ મહેનત કરવી પડે. મહેનત કરવી પડે. સાચી વાત છે સાહેબ. હા, ઓકે સર. નહીતર પછી ખાલી ઓડિયો સાંભળે તો જવાબ તો મળી જ જાય એને. હા, જવાબ મળી જાય. સાચી વાત છે.